નમસ્કાર મિત્રો, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। શું તમે ક્યારેય વિચાર્યું છે કે સામાજિક જે રીત રિવાજ હોય છે તે આપણને જોડે છે કે પછી દેવાના બોજ હેઠળ દબાવે છે? છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના ખૂણે ખૂણેથી એક જ અવાજ ઉઠી રહ્યો છે, સામાજિક બંધારણ। હા, ઠાકોર સમાજ હોય કે પાટીદાર, રબારી સમાજ હોય કે આદિવાસી સમાજ, હવે તમામ સમાજના અગ્રણીઓ કુરિવાજ સામે લાલ લાખ કરી રહ્યા છે। ત્યારે શું છે આ નવા નિયમો, કેમ તેમની જરૂર પડી રહી છે, ચાલો જાણીએ આજના અમારા આ સ્પેશિયલ રિપોર્ટમાં। પરંતુ તે પહેલા અમારી જે આ વિડીયો છે તેને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌથી પહેલા વાત કરીશું ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની। પાટણ અને બનાસકાંઠાના 27 તાલુકાના ઠાકોર સમાજ ભેગા મળીને 16 જેટલા કડક નિયમોનું બંધારણ બનાવ્યું છે। મુખ્ય નિયમો કે જે લગ્નમાં ડીજે અને ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, સગાઈમાં માત્ર 21 લોકો જ જઈ શકશે। ત્યારે આ નિયમોમાં જે સૌથી કડક નિયમ કહેવાય કે જેમાંથી તમામ ઘરને અસર થાય તેવો જે નિર્ણય છે કે જેમાં જો કોઈ યુવક યુવતી ભાગીને લગ્ન કરે તો સમાજ તેને સ્વીકારશે નહીં અને પરિવાર ઉપર દંડ પણ થશે। ત્યારે આ કરવા પાછળનો જો મુખ્ય હેતુની વાત કરવામાં આવે તો તેનો ઉદ્દેશ એટલો જ છે કે જે દેખાદેખી થઈ રહી છે તે દેખાદેખી બંધ કરવામાં આવે અને જે પૈસા બચે છે આ દેખાદેખી બંધ કરવાથી તે પૈસા દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરવામાં આવે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ, જે પાટીદાર સમાજ જે શિક્ષણ અને બિઝનેસમાં મોખરે રહેલું છે તે પાટીદાર સમાજના જે મથુર સવાણી જેવા જે અગ્રણી છે તેમને આ પહેલ કરી છે। તેમને ઓનલાઈન જનમત માંગ્યો છે કે આખા ગુજરાતમાં જે પાટીદાર સમાજ છે તેમને પૂછ્યું છે કે આપણે જે પાટીદારો લગ્નની અંદર જે ખોટા ખર્ચ કરીએ છીએ તેની ઉપર કાપ મૂકવો જોઈએ કે નહીં। લગ્નમાં થતી કરોડો રૂપિયાની ભવ્ય એન્ટ્રીઓ, મોંઘી પત્રિકાઓ અને ગિફ્ટ પાછળ થતો જે ધુમાડો છે તે રોકવા માટે સુરત પાટીદાર અગ્રણીઓએ હવે એક લેખિત બંધારણ પણ તૈયાર કરવા ઉપર આગળ વધી રહ્યા છે। ત્યારે માત્ર એટલું જ નહીં, રબારી સમાજે પણ ડીસામાં મહાસંમેલન ભરીને નવા સામાજિક માળખાની ચર્ચા કરી હતી। જે ઉત્તર ગુજરાતમાં જે આદિવાસી અને ચૌધરી સમાજ છે તેમના અંદર જે મરણ અને લગ્ન પ્રસંગમાં જે જમણવાર થતા હોય છે તેમાં પણ મર્યાદા લાવવાની વાત કરવામાં આવી છે। ખાસ કરીને આ કરવા પાછળનો જો ઉદ્દેશ દેખાવાની વાત કરીએ તો જે નવી પેઢીને આર્થિક રીતે જે સદ્ધર બને તેના માટે થઈને આ તમામ સમાજના લોકો છે કે જે આ મુખ્ય ધ્યેય લઈને આગળ ચાલી રહ્યા છે। પરંતુ મિત્રો, આ સિક્કાની બીજી બાજુ પણ છે। કેટલાક લોકો આ બંધારણને તાનાશાહી ગણાવી રહ્યા છે। શું ભાગીને લગ્ન કરવા ઉપર પ્રતિબંધ મૂકવાની જે વાત કરવામાં આવી રહી છે તેના ઉપર વ્યક્તિગત સ્વાતંત્રતાનું હનન છે? શું દંડ કરવાની જોગવાઈ લોકશાહીમાં યોગ્ય છે? આવા અનેક સવાલો છે કે જે હાલ સોશિયલ મીડિયા ઉપર ઉઠી રહ્યા છે। આ તમામ જે સમાજોની જે ચર્ચા છે, જે આખી આપણે અત્યારે હાલ આ ચર્ચા કરી રહ્યા છે, એનું નિષ્કર્ષ માત્ર એક જ નીકળી રહ્યું છે કે સમાજ પોતાની રીતે જો સુધારો કરે તો કદાચ આ કોઈ જ નિયમોની જરૂર નથી। પણ જ્યારે દેખાદેખીમાં મધ્યમ વર્ગની કમર તોડી નાખે છે ત્યારે આવા કડક નિર્ણયો અનિવાર્ય બની જતા હોય છે। ત્યારે તમારું શું માનવું છે કે સામાજિક બંધારણ દરેક જ્ઞાતિમાં હોવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।